નમસ્કાર તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખુલ્લેઆમ વિદેશી દારૂના વેચાણના આક્ષેપોને કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અનુસાર પદમડુંગરી ગામમાં આશા ચૌધરી નામની મહિલા દ્વારા કોઈપણ જાતના ડર વગર ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। એક તરફ ડોલવણ તાલુકાના અનેક ગામોને સંપૂર્ણ નશામુક્ત બનાવવા માટે સ્થાનિક સરપંચો અને વહીવટી તંત્ર દિવસ રાત મહેનત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પદમડુંગરી ગામમાં કાયદાના ધજાગરા ઉડતા હોવાની ચર્ચા લોકોમાં જોર પકડી રહી છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોઈ મોટી રાજકીય વગ અને આશીર્વાદના જોરે આ ગેરકાયદેસર કારોબાર ધમધમી રહ્યો છે। હવે સ્થાનિક જનતા સવાલ ઉઠાવી રહી છે કે આખરે કયા રાજકીય નેતાની રહેમનજર હેઠળ આ નશાનો વેપાર ચાલી રહ્યો છે। ગામમાં આટલી મોટી પ્રવૃત્તિ થતી હોવા છતાં જવાબદાર પોલીસ તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે। તંત્રની ઢીલી કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર પણ લોકો પોલીસ અને જિલ્લા પ્રશાસનની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે ગાંધીના ગુજરાતમાં કાયદાનો ભંગ કરનારા આ નશાના કારોબારીઓ સામે જિલ્લા તંત્ર ક્યારે કાર્યવાહી કરશે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ક્યારે કડક સકંજો કસવામાં આવશે।